નમસ્કાર. પરમ આદરણીય સ્નેહી સ્વજન એવા મારા હરેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, નેહાબેન, તમામ અધ્યાપક મિત્રો અને 3 દિવસની 2 દિવસની 1 દિવસ વચ્ચે ગેપ પડે તેમાં પરેશભાઈનો લાભ અમે લીધો. અધ્યાપકો ભણ્યા. કાલે હું પણ 2 કલાક બેસીને એમની જોડે શીખ્યો છું. એટલે આપ સૌ પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષના વલ્લા દીકરા દીકરીઓ, સવારે જ્યારે હું ક્લાસમાં 7:30 જતો હતો ત્યારે મારી ઓફિસની બહાર એક દીકરી ઊભી રહી હતી અને એણે મને મેં પૂછ્યું શું કામ છે? તો કે સર થેન્ક યુનો લેટર આપવો છે. એટલે મારે પાછું લેક્ચર હતું લેબમાં, એટલે હું ત્યાં એનો પત્ર લઈને મેં એને થેન્ક યુ કીધું કે થેન્ક યુ દીકરા એમ, અને લેબમાં ગયો અને પછી વાંચ્યો. એટલે અમે પછી ટીવાયના બાળકોને વંચાવ્યો કે આ દીકરી પ્રથમ વર્ષ હિન્દી મેજર વિષય સાથે અભ્યાસ કરે છે. હેની, કોઈ હેની? હેની ક્યાં છે? હેની સવારે મને આપી ગઈ. હેની દીકરા એકવાર ઊભી થઈ જશે, એકવાર જોરદાર તાળી હેની માટે પણ પડી જાય. થેન્ક યુ દીકરા. એણે જે લખ્યું છે, હું કાગળ પણ લઈને આવ્યો છું, એણે ફીડબેક લખ્યું છે. પરેશભાઈ માટે તો લખ્યું લખવું જ જોઈએ. તમને જે અનુભવ થયો છે તે એમાં કોઈ બે મત નથી. પણ એ દીકરી ખબર નહીં મારા વિશે કેવી રીતે લખ્યું તે મને હજી નથી સમજાતું. કે સર હું પ્રથમ વર્ષની અંદર આવી છું અને પ્રથમ વર્ષમાં જ તમારા દ્વારા આવા કાર્યક્રમો રાખવામાં આવે છે ને હું મારી હોબીને જ મારું સપનું સમજતી હતી, કારકિર્દી સમજતી હતી, એની જગ્યાએ તો કંઈક જુદું જ છે એવું અમને સમજણ પરેશભાઈ સર દ્વારા પ્રાપ્ત થઈ. અને એક વાક્ય મને બહુ હૃદયસ્પર્શી લાગ્યું દીકરીનું. એણે એમ કહ્યું કે સર તમે જે બધાને જ અમને પોતાના બાળક ગણો છો, અમે ફેકલ્ટીના નહીં હોવા છતાં પણ, અને તમે એટલું સ્પષ્ટ જાહેરમાં કહ્યું છે અને હું હજી આજે પણ કહું છું કે તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય સીધું પરમિશન લીધા વગર મારી ઓફિસમાં આવી જવાનું. તમારી મમ્મી પણ હું જ, તમારા પપ્પા પણ હું જ. એક આચાર્ય, એક શિક્ષક આવું ક્યારેય નહીં કહી શકે. એક બાપ હોય ને એ જ કહી શકે, એક માં હોય તે જ કહી શકે દીકરા તારે જ્યારે આવવું હોય ત્યારે આવવાનું. હું પરમિશન લેવાની પણ ના પાડું છું. મે આઈ કમ ઇન કહેવાનું જ નહીં, જરાય નહીં. મને ગમતું જ નથી. ભલે લોકો આવે છે કે મે આઈ કમ ઇન શું કરો? આપણે તો પરિવારના સદસ્યો છે. પપ્પાને ઘરમાં જઈએ તો હમણાં 12:30, 1 વાગે, 2 વાગે જાઓ તો મે આઈ કમ ઇન કરો છો મમ્મી? નો, નોટ એટ ઓલ. તમારો હોમ છે અને આ સંસ્થા તમારી છે. તમારા થકી અમે ઉજળા છીએ. એટલે એક તો પહેલી વાત, આજે મેં 3 વાત આપ સમક્ષ મૂકવાનું નક્કી કર્યું છે. તેમાં પહેલી વાત કે એક તો હેનીને અભિનંદન. બીજી વાત, જે બધી વાતો 3 દિવસમાં એટલે કે 2 દિવસમાં આવરી લેવામાં આવી, એ જે તમને સર દ્વારા જે કહેવામાં આવી છે એનો 2 સારાંશ 2 વાતથી આપને કહી દઉં અને આમ બધા જ દીકરા દીકરીઓ મારી જોડે સહમત થશો. એક દીકરો બેંગ્લોરનો, બહુ જ ગરીબ પરિસ્થિતિની અંદર, એના ફાધર સંરક્ષણ વૈજ્ઞાનિક હતા, પરંતુ પરિસ્થિતિ એટલી બધી બહુ સારી નહીં હતી. એટલે એરફોર્સની બેંગ્લોરની સ્કૂલમાં એ બાળક ભણ્યો. 14-13 વર્ષની ઉંમરે એને, ત્યારે ઇન્ટરનેટ અને કમ્પ્યુટર નવા નવા આવેલા, એટલે એની ઈચ્છા, આ સત્ય ઘટના છે, એની ઈચ્છા થઈ કે મારે કમ્પ્યુટર શીખવું છે, મારે ઇન્ટરનેટ યુઝ કરવું છે. એટલે પૈસા તો હતા નહીં ફાધર પાસે, એટલે એ તો શક્ય નહોતું બન્યું. એટલે એ 13 વર્ષની ઉંમર એટલે આપ સમજી શકો કેટલા ધોરણમાં હશે. 9 ને 4 13, 9 ને 8મા ધોરણમાં હશે. 8 ને 5 13 જો આપણે ગણીએ તો. આ બાળક સાયબર કાફેવાળા દુકાનવાળાને ત્યાં જાય છે અને કહે છે કે 1 થી 4 તમે જે બંધ રાખો છો એ 3 કલાક હું બેસીશ, એક પણ પૈસો પગાર લઈશ નહીં, પણ તમારી દુકાન હું ચલાવીશ, પણ મને ઇન્ટરનેટ ફ્રી વાપરવા માટે તમારે આપવાનું. એમણે હા પાડી અને આ દીકરાએ ઇન્ટરનેટમાં સર્ફિંગ કરતાં કરતાં કરતાં
એણે પોતાની વેબસાઇટ બનાવવાનું નક્કી કર્યું. ધીમે ધીમે શીખતો ઈમેલ બનાવ્યું પહેલા, પછી વેબસાઇટ બનાવ્યું. 14 વર્ષની ઉંમરે એણે coolhindustan.com એની વેબસાઇટની સ્થાપના કરી. ભારત સરકારના મંત્રાલય પાસે આ દીકરો ગયો. કેટલા વર્ષનો? 14 વર્ષનો દીકરો. ભારત સરકારે એવું કીધું કે ભાઈ તું 18 વર્ષનો થશે ત્યારે જ તારી કંપની રજિસ્ટર્ડ થશે, બાકી તારી કંપની રજિસ્ટર્ડ ન થઈ શકે. એટલે આ છોકરાએ તમારી જેમ પ્રયત્ન અટકાવ્યા નહીં. જે પરેશભાઈ તમને જે કહ્યું છે તે જ વાતને આગળ દોહરાવું છું. અટક્યો નહીં છોકરો. એણે અમેરિકા સંપર્ક કર્યો અને અમેરિકાની અંદર પોતાની કંપની કેલિફોર્નિયામાં રજિસ્ટર્ડ કરાવી. અને આ રજિસ્ટર્ડ કંપની 14 વર્ષની ઉંમરે છોકરા રજિસ્ટર કરાવી અને એની ઉંમર 4/11, એની જે ડેટ ઓફ બર્થ છે 4/11/1986 નો ડેટ ઓફ બર્થ છે. 17 વર્ષની ઉંમરે આ છોકરાએ પોતાની બીજી કંપની, નામ થોડું ચેન્જ કર્યું અને ગ્લોબલ ઇન્ક નામ આપ્યું. એની માતા કલાબેન અને એમના પિતાશ્રી MR ગોપીનાથે, એનું નામ છે સુહાસ ગોપીનાથે. આ તમને એટલા માટે કહી રહ્યો છું કે આ છોકરો જ્યારે બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની અંદર એક CEO માટે એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા ઉપર પ્રવચન હતું, એમાં છોકરો બહાર ઉભો રહ્યો હતો. પેલા વોચમેને ના પાડી ગઈ, ભાઈ તું કોલેજનો છોકરો, આ તો બધા ભારતના અને દુનિયાભરના CEO ને સંબોધન થવાનું છે આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં. આખા વિશ્વભરના CEO, ટોપ લેવલના CEO, ટોપ કંપનીના CEO આવેલા. આ છોકરો અંદર જવા, એ ભાઈ તું કોલેજમાં જા, આવા કેવા તું અહીંયા આવ્યો છે, આ કઈ કોલેજ નથી. એટલે એણે બીજું કંઈ નહીં કર્યું. પરેશભાઈ સાઈડમાં ગયો અને એણે ફોન લગાવ્યો અને આયોજકો દોડતા આવ્યા અને આ માણસને લઈ ગયા. એ હતો સુહાસ ગોપીનાથે. અને પેલા વોચમેનને કીધું કે આજના આ જે વક્તા છે ને, આજનો જે સેમિનાર છે ને, વક્તા આ છે સુહાસ ગોપીનાથે. મિત્રો, સમજાય છે વાત? આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. વિચારો તમારી જિંદગીને ધડ મૂળથી બદલી નાખે છે. એક કે સપના જોવા, પણ સપના સાકાર કરવા માટે પરિશ્રમ કરવો. નંબર 1 એક વાત જે મારે કહેવી છે તે આ વાત છે. બીજી વાત કે થોડા જ સમય પહેલા, લગભગ 24 એપ્રિલ 2020, જો તારીખ નહીં ભૂલતો હોઉં તો, લોકડાઉન વખતે તમિલનાડુના મદુરાઈમાં એક હજામની દુકાન હતી. બાર્બર તરીકે પિતાશ્રી કામ કરતા હતા. છોકરી 13 વર્ષની માત્ર. આ બંને સત્ય ઘટના છે. હું તમને આ ઘટના કહીને તમારામાં રહેલા સંસ્કારોનું સિંચન અને જતન વધારે થઈ શકે અને કુદરત કેટલું બધું આપનાર છે એ વાત આમાંથી પ્રસ્થાપિત થશે. 13 વર્ષની દીકરી, ફર્સ્ટ લોકડાઉન 2020નું 24 એપ્રિલ. એ લોકડાઉન વખતે બધા જ લોકો ઉત્તર પ્રદેશને બધી જગ્યાએ જઈ રહ્યા હતા. આ રોડ પર દુકાન હતી. આ છોકરી બેઠી બેઠી જુએ, કોઈના પગમાં ચંપલ નહીં મળે, કોઈનો સામાન ઉચકાય નહીં, કેટલો સામાન લઈ જાય, છોકરાઓ માથા પર, સામાન માથા પર, ને બધા હેરાન પરેશાન, મોઢા ઉતરી ગયેલા બાપડાઓના. અને આ છોકરીએ જોયું કે આ લોકો ખરેખર દુઃખી લોકો જઈ રહેલા છે, પણ ખાવાનું પણ પૂરતું નથી. કારણ કે દોડા, આપણે જોયું છે તે વખતનો સમયગાળો જોયો છે, આપણે અનુભવ્યો છે. લોકો દોડ, કેટલા લોકો મરી પણ ગયા છે. અને આ છોકરીનું સપનું તો 13 વર્ષની ઉંમરે કે મારે UPSC ક્રેક કરવી અને IAS ઓફિસર થયું ભારતના. અને એના પિતાશ્રીએ બાર્બરની દુકાન, તેમાંથી 5 લાખની FD આ દીકરી માટે બનાવી હતી. સંસ્કાર જુઓ. આ દીકરી એમ કહે છે પિતાશ્રીને કે પિતાશ્રી 5 લાખની જે FD બનાવી છે, તમે એ એક રિક્વેસ્ટ કરો છો કે આ લોકો જે બિચારા ગરીબ લોકો છે, જે ખરેખર ભૂખ્યા જઈ રહ્યા છે, વ્યવસ્થિત ચાલી પણ શકે, બાળકો ભૂખ્યા છે, રડી રહ્યા છે, ટવડી રહ્યા છે, 5 લાખ રૂપિયાનું તમે અનાજ લાવો અને આજુબાજુવાળા લોકોને આપણે કહીએ અને ફૂડ પેકેટ બનાવીએ. મિત્રો, ફૂડ પેકેટ બનાવ્યા. 5 લાખના ફૂડ પેકેટ 2 કે 3 દિવસમાં એ લોકો વહેંચ્યા. આટલા બધા લોકો ત્યાંથી એની દુકાન પાસેથી પસાર થતા હતા. ફૂડ પેકેટ વહેંચાઈ ગયા અને આ લોકલ ન્યૂઝ ચેનલમાં, લોકલ ન્યૂઝપેપરમાં બધું આવ્યું, સમાચાર આવ્યા. તે વખતના CM ત્યાં મળવા આવે છે. આપ સમજી શકો છો, જે ભણવા માટે 5 લાખની FD કરેલી, જેણે UPSC ક્લિયર કરવી હતી, એણે 5 લાખ પિતાશ્રીએ વાપરી કાઢ્યા દીકરીની આજ્ઞાથી અને વપરાઈ ગયા.
સમાચારની પ્રસિદ્ધિ થઈ અને સીએમ આવે છે ત્યાં આગળ, અને સીએમ આવે એટલે સમજી શકો છો, સીએમ આવીને ત્યાં આગળ દીકરી સાથે બધી વાતો કરે છે અને સાહેબ ત્યાંથી જાહેરાત કરે છે કે તમિલનાડુ ગવર્મેન્ટ આ દીકરી જ્યાં સુધી ભણશે ત્યાં સુધી ખર્ચ ઉઠાવીશું. એટલું જ નહીં, હજી પણ આગળ છે કે જ્યારે આ વાત એમના સીએમના મુખે કહેવાય એટલે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવી ગઈ. આ વાત આ સત્ય ઘટના છે, નરેન્દ્રભાઈ મોદીની ટીમને સીએમ ઓફિસને ખબર પડી, પીએમને ખબર પડી, પીએમ ઓફિસને ખબર પડી, પીએમને ખબર પડી નરેન્દ્રભાઈ મોદીને. અને નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં છોકરીની વાત લીધી. મેં જે હનીની વાત કરી ને એમ મન કી બાતમાં છોકરીનું નામ લીધું. એનું નામ છે સી ચિત્રા અને ફાધરનું નામ છે સી મોહન. અને પ્રસિદ્ધિ એટલી બધી મળી મન કી બાતમાં, યુનેસ્કોએ આની નોંધ લીધી. આપણે જાણીને બહુ આશ્ચર્ય થશે દીકરાઓ કે જ્યારે યુનેસ્કોએ નોંધ લીધી અને યુનેસ્કોએ એ લોકોનો એક પ્રોગ્રામ ચાલે છે ફૂડ ફોર પોવર્ટી, ગરીબ લોકો માટેના ફૂડનું જે આખું એક મિશન ચાલે છે, અભિયાન ચાલે છે, એમાં આ છોકરીને સાહેબ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી. અને એટલું જ નહીં, આજે દીકરી 40 દેશોમાં 2022-23-24 એટલે હમણે પણ એ બ્રાન્ડ એમ્બેસેડર યુનેસ્કોની છે, 40 દેશોમાં ફરે છે ને મોટિવેશનલ લેક્ચર્સ આપે છે. ભણે તો છે જ. દીકરાઓ, પરેશભાઈએ જે વાવવાનું કામ કર્યું છે, મને પૂર્ણ શ્રદ્ધા છે કે આવતીકાલે વટવૃક્ષ થશે. કારણ કે ખેડૂત એક બી વાવે છે ને, એક કંઠી ઉપર હજારો દાણા આપી દે છે. અને એ કામ અમે શ્રદ્ધા રાખીએ છીએ ગારડા કોલેજ પરિવાર અને પરેશભાઈ સહિત કે આવતીકાલે જ્યારે આ વટવૃક્ષ થશો એના જે ફળો ખાવા મળશે એ તમારા માતા પિતાને, તમારા પરિવારને, તમારા સમાજને, ગુજરાત રાજ્યને અને રાષ્ટ્રને, દેશને ખાવા મળશે ને વિશ્વને પણ એ ફળ ચાખવા મળશે. અને છેલ્લી વાત કે તમે જે કર્તવ્ય કર્મ જે પણ કરો છો એ પરમ તત્વ પરમાત્માને પૂર્ણપણે સમર્પિત કરવું. હું કરું છું એવું ક્યારેય અહંકાર લાવશો નહીં. જ્યારે હું કરું છું એવું આવશે ને, જ્યારે હમણાં બોલી રહ્યો છું ને, હું તો બોલતો જ નથી. પરેશભાઈ જે બોલે છે ને, પરેશભાઈ નથી બોલતા, હું જે બોલું છું હું નથી બોલતો. કારણ કે એવું કોઈ પરમ તત્વ, ચૈતન્ય તત્વ બોલાવી રહ્યું છે કે બોલું છું. બાકી અમારી કોઈ તાકાત જ નથી બોલવાની. આવી બધી અંદરથી સ્ફુરે છે. પરેશભાઈ પાસે કોઈ નોટ, કોઈ પેન, કશું જ નહીં. કેવી રીતે માણસ બોલી શકે આટલું બધું 5-4 કલાક સુધી? ભગવાનના 10 હાથ હોય ને ત્યારે આ શક્ય બને છે. જ્યારે બોલતા હોય, અમે બોલતા હોય ત્યારે બહુ સભાનતાથી બોલતા હોય કે હું નથી બોલ રહ્યો, પરમ તત્વ બોલી રહ્યો છે. અને જેમ બોલાવે છે તેમ બોલે છે. એટલે તમને પણ અમે બહુ જ હૃદયપૂર્વક કહીએ છીએ કે પોતાની તમામ જે કર્તવ્ય કર્મ કરો છો એ પૂર્ણપણે પ્રભુને સમર્પિત કરજો. અને ગઈકાલે જે પરેશભાઈ એક વાક્ય કહ્યું તે વાક્ય હું ફરી દોહરાવી દઉં કે તમારું ને પરેશભાઈનું મળવું, તમારું ને મારું આ રીતે મળવું, આ પ્લેટફોર્મ પર મળવું એ નિયતિએ નક્કી કરેલું. તમારા જન્મ પહેલા નક્કી થઈ ગયેલું કે તમે ગારડા કોલેજમાં જ એડમિશન લેશો. એમાં પરેશભાઈ જ આવશે, નેહાબેન નિમિત્ત બનશે અને હું ક્યાંક ક્યાંક રોલ ભજવીશ તમારી જોડે. એટલે તમે જે શીખ્યા છે, એટલે તમે જે વાવ્યું છે પરેશભાઈએ, એ આવતીકાલે ગારડા કોલેજ વટવૃક્ષમાં કન્વર્ટ થતું જુએ એવી હૃદયથી તમામ બચ્ચાઓ પાસે હું અભ્યર્થના રાખું છું, આશા રાખું છું, અપેક્ષા રાખું છું. અને તમને હજી પણ એમાં કંઈક હજી પણ સમજ ન પડતી હોય કે તમારે આગળ હજી કંઈ જાણવું હોય તો પરેશભાઈને પાછા પણ આપણે અચૂક બોલાવીશું. કારણ કે આવા પોઝિટિવ કાર્યક્રમ માટે હર હંમેશ નેહાબેનને કે મારા તમામ અધ્યાપકોને મારી છૂટ હોય છે કે તમે બચ્ચાઓ માટે કંઈ પણ કરો, હું હંમેશા તૈયાર હોઉં છું. કારણ કે મારી નૈતિક ફરજ એ છે કે મારે બાળકોને આપવું છે. અને આટલા જ બચ્ચા નહીં, 4,000 બચ્ચાઓ મારા છે. યસ, હું આ રીતે ટ્રીટ કરું છું. કારણ કે આવી રીતે કોઈ પ્રિન્સિપાલ ટ્રીટ કરતો હોય મોટે ભાગે બનતું નથી. પણ અહીં થોડું અલગ છે કારણ કે મનોવિજ્ઞાનનો માણસ છું. અને મનોવિજ્ઞાન માત્ર જાણ્યું નથી, હૃદયસ્થ કર્યું છે અને પછાડવું છે. બાકી તો આપ જાણો છો, તમે બધા સ્કૂલોમાંથી આવ્યા છો એટલે આચાર્યને ઓળખો છો કે ચેરની પણ એર હોય, ચેરમાં પણ એર હોય. એટલે પેલી એર માણસમાં ટ્રાન્સફોર્મ થઈ જાય અને પછી જે વાત કરે એ અલગ હોય છે. જ્યારે વાત કરીએ ત્યારે મને ખબર છે
કે આજે હું પણ વિદ્યાર્થી જ છું. એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આવા કાર્યક્રમ, તમારી કોઈ ફરમાઈશ હશે, ફરમાઈશ એટલે ફિલ્મી ગીતોની વાત નથી કરતો, તમે ઊંધું ના સમજતા અહીં આગળ, એટલે તમારી કોઈ એવી રજૂઆત હશે તો ચોક્કસ તમે મને પણ જાણ કરજો, નેહાબેનને જાણ કરજો, અને સારા કાર્યક્રમ આપણે અચૂક ગોઠવીશું જેમાં તમારું ભવિષ્ય ઉજ્જવળ બને, તમે તમારા મા બાપનું નામ રોશન કરો, તમારા પરિવાર અને સમાજ અને રાષ્ટ્રનું નામ ઓજસ કરો, એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.